શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ છે વાતાવરણ. તમે કે હું જેવા વાતાવરણમાં આપણે રહીએ તે પ્રમાણે આપણું માઇન્ડ, આપણું શરીર ડેવલપ થાય છે, આપણો વિકાસ થાય છે. શિવ ભક્તો, સામાન્ય વાત કરું તો ઉનાળાની જ વાત કરું. અત્યારે ધગધગતો ઉનાળો છે, કેટલો તાપ પડે છે. 2 વાગે અથવા 3 વાગે, બપોરના ગાળામાં 2 વાગે અથવા 3 વાગે આપણે નીકળીએ તો અસંખ્ય એમ કહેવાય ગરમી થાય, ઉકળાટ થાય, આપણને ગમે નહીં. અને તે જ ઠેકાણે આપણે કોઈ જંગલમાં હોઈએ, શાંત વાતાવરણમાં હોઈએ, લીલાછમ વાતાવરણમાં હોઈએ, બાજુમાં ખળખળ વહેતી નદી જતી હોય, ત્યાં કાંઠે આપણે બેઠા હોય અને એકદમ નીરવ શાંતિ હોય, જરા પણ કોલાહલ ન હોય, તો શિવ ભક્તો કેવું ગમે આપણને. તે વાતાવરણ આપણને ખૂબ ગમે છે. અને તેવી જ બીજી વાત કરું તો કે રીમઝીમ વરસાદ વરસતો હોય, લીલુંછમ વાતાવરણ હોય, એકદમ લીલુંછમ વાતાવરણ હોય, અને આપણે એમ કહેવાય કે બારીમાંથી નજર કરીને જોતા હોય અને વાછટ આપણી ઉપર આવતી હોય તો કેવું સુંદર ગમે. કારણ કે કુદરતી શક્તિઓ એક્ટિવ થઈ ગઈ હોય છે. વરસાદ વરસતો હોય, નીચેથી ઘાસ ઉગતું હોય, અને તેવા વાતાવરણમાં આપણને ખૂબ ગમે છે શિવ ભક્તો. પણ આજે આપણે વાત કરવાની છે શિવ ભક્તિ કેરા વાતાવરણની. શિવ ભક્તો, તમે કે હું શિવાલયમાં બેઠા હો, ભગવાન મહાદેવ આદિ અનાદિ, જેણે આ સૃષ્ટિની સર્જના કરી, જેણે આ સૃષ્ટિ બનાવી, અને તેના પટાંગણમાં તમે બેઠા હોય, તમે પ્રકૃતિના પટાંગણમાં બેઠા હોય અને વચ્ચે શિવાલય હોય, તો શિવ ભક્તો એમ કહેવાય છે સૃષ્ટિની તાકાત અને સાથે ભગવાન શિવજીની તાકાત, ભગવાન શિવજીની ઉર્જા. અને જો તેમાં તમે શિવાલયના પટાંગણમાં બેઠા હોય ને, તો તમારું માઇન્ડ એટલું બધું ડેવલપ થાય છે, તમારું મસ્તિષ્ક એટલું બધું ડેવલપ થાય છે, તમને એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે, તેની વાત જ ન પૂછો. તો હંમેશા આપણે જ્યારે પણ સમય મળે, આપણા જીવનમાં મોકો મળે, રજાના દિવસો હોય, ત્યારે સુંદર શિવાલય ગોતી દેવું અને સુંદર શિવાલયમાં સમય પસાર કરવો, સમય ગાળવો. સુંદર એવું શિવાલય હોય અને ત્યાં તમે પટાંગણમાં બેઠા હોય, સુંદર વૃક્ષો હોય, અને તે પટાંગણમાં બેઠા બેઠા તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો, અને તે ઉર્જા જે તમને પ્રાપ્ત થાય છે ને શિવ ભક્તો, તે તમારું કલ્યાણ કરી નાખે છે. ખાલી શરીરનું નહીં, પણ તમારા જે આત્મા છે, તમારી શરીરમાં જે આત્મા છે, તેનું પણ કલ્યાણ થઈ જાય છે. ભક્તો, જન્મ મરણના ફેરામાં આપણે ભટકવું નથી પડતું. શિવ ભક્તો, શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી શિવની પ્રાપ્તિ નથી થતી, સતની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી જીવ જન્મ મરણના ફેરામાં ભટક્યા કરે છે. મૃત્યુ આવે છે, ફરી જન્મ આવે છે, મૃત્યુ આવે છે, ફરી જન્મ આવે છે. આવી રીતે જીવડો ગોળ ગોળ ભ્રમણ કરે છે. ખાલી મનુષ્ય અવતાર નહીં, પણ એમ કહેવાય છે કે હજારો, અસંખ્ય, લાખો, કરોડો યોનિમાંથી તમારે પસાર થવું પડે છે. પણ જો ખાલી આ માનવ અવતારમાં, ખાલી માનવ અવતાર આપણને મળ્યો હોય, શ્રેષ્ઠ અવતાર હોય ને, તે તો માનવ અવતાર છે. અને માનવ અવતારમાં જો આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ ને, તો એમ કહેવાય છે કે આ આત્માનું કલ્યાણ થઈ જાય છે. તો શિવ ભક્તો, ખાસ કરીને આપણે એવા વાતાવરણમાં રહેવાનું છે કે જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે, જ્યાં ભગવાન મહાદેવ બિરાજમાન છે, તો હંમેશા આપણું કલ્યાણ થઈ જશે. સુંદર આ વિડીયો હતો જે વાતાવરણનો હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.